અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં આજે તળાજામાં ગાંધીજીની પ્રતિમા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ આગેવાનો અને નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું। તળાજા શહેરના ગાંધીજીની પ્રતિમા નજીક આજે દિલ્હી ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ પોતાની માંગણીઓને સમર્થન આપતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર સમક્ષ રજૂઆતો પર યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી। ધરણા કાર્યક્રમમાં આગેવાનો, કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા અને તળાજા પોલીસ દ્વારા તમામ કાર્યકરોને ડિટેન કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। આજરોજ તળાજા તાલુકાના વિદ્યાર્થીઓ માટે, તેમના વાલીઓ માટે તળાજા મધ્યે ગાંધી બાપુની પ્રતિમાએ વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે લોકોએ કાર્યક્રમ રાખેલો હતો। જે કાર્યક્રમનો મુદ્દો એવો હતો કે દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનના સમર્થનમાં તેમજ જે વિદ્યાર્થીઓ સાથે અવારનવાર બધી જ એક્ઝામોની અંદર અન્યાય થઈ રહ્યો છે, પેપર લીક થઈ રહ્યા છે, તે અટકાવવા માટે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય અને વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગાંધીજીને સૂત્રની આંટી પહેરાવીને આ દેશના વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગણી કરીએ છીએ।